પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલા ખેડૂત અને સરકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા ધીરે ધીરે ખેડૂતો પોતાના મુદ્દાને સરકાર સામે મૂકવાના પ્રયાસ શરૂ કરી દીધા છે। થોડા દિવસથી શરૂ થયેલી આંદોલન હવે દેશભરમાં આગળ વધી રહ્યું છે। ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલા જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। એમએસપીની સરકાર જાહેરાત કરે તેમજ અન્ય પ્રશ્નોનો ઉકેલ લાવે તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક આપતા સરકારની સામે ફરી એક વખત ખેડૂતોએ બાયો ચડાવી છે। દેશભરમાં ગામડાઓમાં આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ખેડૂતો વિરોધ પ્રદર્શન સ્થળે એકત્રિત થાય તે પહેલા જ વિરોધ કરનાર અગ્રણીઓને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। દિલ્હી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપીની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ દેલાડ પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે। આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે। સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતની જે સરકાર છે, ખેડૂતોની ખેડૂત વિરોધી સરકાર, એને અમે ચેતવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતના અધિકારને જો તરાપ મારવાનું કામ કરવામાં આવશે તો કોઈ પણ સંજોગોમાં એને ચલવી ન લેવામાં આવે। એના લડતના ભાગરૂપે અમે શાંતિપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ મામલે સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે મજબૂત નિર્ણય લઈ રહી નથી। સ્વામીનાથન કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેને લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આજે જે પ્રકારની સ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ રહી છે તે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે। ખેડૂતોને ટેકાના ભાવ પ્રાપ્ત થાય તેના માટે સરકારે જે પોલિસી જાહેર કરવી જોઈએ તે કરી રહી નથી, જેના કારણે આજે પણ ખેડૂત આર્થિક બોજા હેઠળ છે। સરકારની આ નીતિનો વિરોધ કરવા માટે આજે અમે એકત્રિત થઈ રહ્યા હતા। તે પહેલા જ પોલીસનો સહારો લઈને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન પણ આ તાનાશાહી સરકાર સહન કરી શકતી નથી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।